ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે। રાજકુમાર પંડ્યા એડીજીપી સીઆઈડી ક્રાઇમ દ્વારા પત્રકાર પરિષદ કરી તમામ વિગતો જાહેર કરવામાં આવી છે। તેમના જણાવ્યા અનુસાર થોડા સમય પહેલા મિલિટરી ઇન્ટેલિજન્સ પાસેથી માહિતી મળી હતી। ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે થોડા સમય પહેલા મિલિટરી ઇન્ટેલિજન્સ પાસેથી માહિતી મળી હતી। પ્રવીણ મિશ્રા અંકલેશ્વરની એક ફેક્ટરીમાં કામ કરતો હતો। પ્રવીણનો મોબાઈલ ચેક કરતા તેણે એક મહિલા કે જે આઈએસઆઈ સાથે જોડાયેલી છે તેને માહિતી આપ્યાનું સામે આવ્યું છે। સોનલ ગર્ગ તરીકે ઓળખ આપતી હની ટ્રેપની કોશિશ કરી હતી। પ્રવીણ પાસેથી ઇન્ડિયન ડિફેન્સ માટે કામ કરતા વિવિધ એજન્સી લોકોની માહિતી મેળવવા પ્રયાસ કર્યો હતો। બ્રહ્મોસ મિસાઇલ અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો। પાકિસ્તાની આઈએસઆઈ હેન્ડલ સાથેનું કનેક્શન સામે આવ્યું છે। પ્રવીણ મિશ્રા ડીઆરડીઓ સાથે કામ કરી ચૂક્યો છે। અંકલેશ્વર ખાતેની કંપની પણ ડીઆરડીઓને અમુક વસ્તુ સપ્લાય કરે છે। પ્રવીણ મિશ્રાએ આપેલી માહિતી પૈકી કેટલીક ખોટી માહિતી પણ આપી છે। પ્રવીણ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે। હની ટ્રેપ દ્વારા આ માહિતી પ્રવીણ મિશ્રા પાસેથી મળી છે। હજુ 20 લોકો શંકાના દાયરામાં છે। ગુજરાત અને ગુજરાત બહારના લોકો શંકાના ઘેરામાં છે। ડીઆરડીઓએ બનાવેલા ડ્રોન અંગેની માહિતી પ્રવીણ મિશ્રાએ સોનલ ગર્ગ નામની મહિલાને આપી છે। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા સમાચારની અપડેટ આપને મળતી રહે।